મોર્નિંગ ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બીકોમ એનઈપી સેમ 3 નું ચેપ્ટર નંબર 2 માલસામાનના હિસાબો એના આઈએમપી સૂત્રો જોઈએ। સૌપ્રથમ આવશે EOQ એટલે કે આર્થિક વર્દી જથ્થો। એનું થશે 2AO છેદમાં CP। A એટલે થશે તમારો વપરાશ, O એટલે કે ઓર્ડર દીઠ ખર્ચ, C એટલે વહન ખર્ચ અને P એટલે થશે કિંમત। ત્યારબાદ આવશે વર્તી સપાટી। આ સપાટીઓને લાઈન ટુ લાઈન યાદ રાખશો તો સરળતાથી રહી જશે, અધરવાઇઝ તમને અઘરું પડશે। બીજું આપણે જોઈએ વર્તી સપાટી બરાબર વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય। એના પછી આવશે કે ગુરુત્તમ જથ્થો એટલે કે વર્તી સપાટી જે આપણે શોધ્યું એમાંથી માઈનસ કરવાનું ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય વત્તા EOQ એટલે કે જે પેલા નંબરમાં શોધ્યું। ચોથું આવશે લઘુત્તમ જથ્થો, ઈ પણ એમ જ વર્તી સપાટીમાંથી માઈનસ કરવાનું ગુણ્યા સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય। પછી પાંચમું અને છેલ્લું આવશે ભય સપાટી એટલે કે સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદી। હવે વર્તી સપાટીમાં આવશે વધુમાં વધુ વપરાશ, ગુરુત્તમ આવશે તેમાં આવશે ઓછામાં ઓછું અને લઘુત્તમ એટલે કે એવરેજ એમાં આવશે સરેરાશ। થેન્ક યુ।